ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પુરુષોત્તમ માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ. આમ તો છેલ્લા આપણે ઘણા બધા દિવસથી પુરુષોત્તમ માસ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ, અને એમાં આપણે ભગવાન સ્વામિનારાયણના એ ભક્તો અને પરમહંસો સંતો સાથેના એ દિવ્ય પ્રસંગોનું આપણે આચમન કરી રહ્યા છીએ. તો આજે આપણે આમ તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર એ ત્યારે જ આગળ વધે છે કે જ્યારે પોતાના ગુરુ કે ભગવાન કે પછી અત્યારની ભાષાની અંદર આપણે એને કોચ કહીએ છીએ. હવે એ કોચ કહે એ પ્રમાણે કરે તો આગળ. જેમ મહાભારતની અંદર અર્જુનના કોચ કોણ હતા? એના ગાઈડ કોણ હતા? પથદર્શક માર્ગદર્શક કોણ હતા? તો શ્રી કૃષ્ણ ભગવાન હતા. તો જો એમણે જેમ કીધું એવી રીતના અર્જુને કર્યું તો પોતે 18 દિવસની અંદર એ યુદ્ધ પોતે જીતી જાય છે. ક્યાં 5 પાંડવો ને ક્યાં 100 કૌરવો, પણ છતાં પણ જો ભગવાન પાંડવ પક્ષની અંદર હતા અને વિજય પ્રાપ્ત કરી શક્યા. એના મૂળની અંદર હતું શ્રી કૃષ્ણ ભગવાનની દરેક આજ્ઞાનું પાલન એ યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ અને અર્જુન કરતો હતા. તો એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ ઘણી બધી એવી આજ્ઞાઓ કરેલી છે, અને એ આજ્ઞાઓ એ ભક્તોએ અને સંતો પરમહંસોએ પાલન કરી છે. આજે આપણે એવા થોડાક રમૂજી પ્રસંગોની વાત કરવાના છીએ. પણ ભગવાન સ્વામિનારાયણને કેવા રમૂજી પ્રસંગો ઊભા કરેલા છે. પણ હા, આ પ્રસંગો સાંભળીને આજ્ઞાની આપણને મહત્વતા પણ ખ્યાલ આવી જશે. જેમ આપણે વાત કરીએ એમ કોઈ પણ ક્ષેત્રની અંદર જોવાની છૂટ, તો આજ્ઞાનું પાલન જેટલું હશે એટલા પોતે આગળ વધી શકશે. તો એવી જ રીતે શ્રીજી મહારાજની પણ દરેક આજ્ઞાનું પાલન એ પરમહંસો સંતો ભક્તો કરતા હતા. જેમ આપણે અગતરાયના પર્વતભાઈની વાત કરેલી હતી, બોટાદના શિવલાલ શેઠની વાતો કરી હતી. આ સિવાય પણ ગઈકાલે આપણે જે સત્સંગની માં એટલે કે મુક્તાનંદ સ્વામીની પણ વાત કરી હતી. તો આજે પણ એવા આપણે ભક્તોની વાત કરવી છે. આપણે ઘણી બધી વખત કથા વાર્તાની અંદર એવા 18 ભક્તો કે જે મહારાજે પત્ર લખ્યો અને પોતે સાધુ થવા આવી ગયા, તો આપણે એનું ચરિત્ર આજે સાંભળવાના છીએ. હવે એ એક ચરિત્ર સાંભળવાનું નથી, પણ એ નિષ્કાન સ્વામી સાથે પણ મહારાજે કંઈક રમૂજી કરી છે. તો એનું પણ આજે આપણે ચરિત્ર સાંભળીશું. કહેતા કે પ્રસંગો જે મહારાજે એવા ઊભા કરેલા છે, અને ખરેખર આ પ્રસંગો સાંભળીને આપણા અંતરની અંદર એક શાંતિનો અનુભવ પણ થશે. કારણ કે ચરિત્રો સાંભળવાથી જ તે મન સ્થિર થાય છે, મન પવિત્ર થાય છે, મન સાચી દિશામાં જાય છે. હવે કચ્છની અંદર મહારાવનું રાજ્ય હતું મહારાજ વખતનું. તો એમાં સુંદરજી સુતાર રાજ્યમાં છે ને પોતે ઊંચો આમ હોદ્દો ધરાવતા, ધનવાન, પોતે સંપત્તિવાન હતા, અને સત્તા પણ એમની પાસે હતી. એટલે એવામાં છે ને રાજકુંવરના લગ્નનો પ્રસંગ આવેલો. હવે રાજકુટુંબનો તો કેવો પહેલાના સમયની અંદર રીતિ રિવાજો તમે જુઓ તો આપણને ખ્યાલ આવે કે લગ્ન કરવા માટે વર પોતે ન જાય, અને અત્યારે તો આપણે સારી સારી કાર લઈને જઈએ, પછી કોઈક બગી લઈને જાય, અને કોઈક પાછા ઘોડામાં પોતે બેસીને આમ સવારી કરીને જતા હોય. તો પહેલાના સમયની અંદર આવું કંઈ હતું નહીં, વર પોતે ન જાય પણ એનું ખાંડું મોકલવામાં આવે. હવે આપણને પ્રશ્ન થાય ખાંડું એટલે શું? તો ખાંડું એટલે તલવાર, અને કન્યાના લગ્ન એક ખાંડાની સાથે થાય, તલવાર સાથે થાય. તો મહારાવે તો આ સુંદરજીનો હુકમ કર્યો
કે તમારે આ કુંવરનું ખાંડું લઈને તમારે જવાનું છે. હવે સુંદરજી તો આ રાજકુંવરની જાન લઈને પોતે નીકળ્યા અને રસ્તામાં ગોંડલ આવ્યું. હવે ત્યાં એમને ખબર મળી કે નજીકના ગામની અંદર છે ને શ્રીજી મહારાજ બિરાજમાન છે. હવે આ સુંદરજી સુતાર પોતે શ્રીજી મહારાજના એ અનન્ય પોતે ભક્ત હતા. અને આ સુંદરજી પોતે અસલ તો આમ રામાનંદ સ્વામીના શિષ્ય અને પછી મહારાજના ભક્ત પોતે થયેલા. તો મહારાજ નજીક જ હતા ને એવું જાણીને પોતે દર્શન કરવાથી એવી ઈચ્છાથી એમની પાસે જાય છે. એટલે ઘોડે સવાર થઈને પોતે તો ઉપડ્યા અને એ વખતે રાત પડી ગઈ અને અંધારું થઈ ગયું. એટલે સુંદરજી તો પોતે શ્રીજી મહારાજના ચરણની અંદર પ્રણામ કરીને ઉઠ્યા ત્યારે અંધારાની અંદર હવે મહારાજ એમને ઓળખી ન શક્યા. પણ હવે આપણને પણ ખ્યાલ છે કે મહારાજ તો બધું જાણતા હતા, પણ એક એવું ચરિત્ર કરવું હતું કે જે ચરિત્ર આપણે સાંભળીએ ને તો આપણને પ્રેરણા પણ પ્રાપ્ત થાય. અને મહારાજે આગળનો જો ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવું દેહ ધારણ કરે છે. આપણે જેમ હાથ પગ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો 11મું મન હોય ને એમ ભગવાનને પણ હોય છે. અને મનુષ્ય ચરિત્રો પણ કરે છે. પણ જો એ સાચો ભક્ત હોય ને એ ભગવાનના ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખે છે. મનુષ્ય ભાવ દેખાવા દેતો એ નથી. એટલે તરત મહારાજ તો એના અંધારામાં ઓળખી ન શક્યા. એટલે પૂછ્યું, કોણ તમે? તો સુંદરજીએ જવાબ આપ્યો, હું તો સુંદરજી, તમારો દાસ. તો મહારાજે રમૂજની અંદર એક ટકોર કરી, દાસનું લક્ષણ શું? તે સુંદરજીએ કીધું, માલિક કહે એમ કરવું એ દાસનું લક્ષણ છે. ત્યાં મહારાજે કીધું કે બધા એમ કે પણ દાસ થવું સહેલું નથી. અને સુંદરજી કે બીજું તો શું કહું, આજ્ઞા કરી જુઓ, ખબર પડી જાય. પાણીનું પાણી, દૂધનું દૂધ. આપણે ઘણી વખત આવી કહેવત બોલતા હોય ને, એટલે આજે તો આપણે જોઈ જ લઈએ કોનામાં કેટલો દમ છે, કોનામાં કેટલી તાકાત છે. અને તરત મહારાજે કીધું તો મૂછ માથું મુંડાવીને સાધુ થઈ જાઓ. અને હુકમ થયો ને એટલી જ વાર સુંદરજીએ તો એ જ ઘડીએ વાળંદને બોલાવ્યો ને ભરાવદાવ થોભિયાન દાઢી મૂછ ને બધું મુંડાવી નાખ્યું અને દરબારી કિંમતી પોશાક ઉતારી નાખ્યો ને ભગવા ધારણ કરી લીધા. તો મહારાજે પાછું નવું નામ આપ્યું આ સુંદરજી સુતારને અને નામ આપ્યું ગોવિંદદાસ. પછી મહારાજે હુકમ કર્યો, ગોવિંદદાસ. તો ગોવિંદદાસે હાથ જોડીને કીધું કે બોલો, આજ્ઞા કરો મહારાજ. તે મહારાજે કીધું જ્યાં બેઠા છો ને ત્યાંથી ઉઠી સીધા કાશી તેમ જાઓ અને વિશ્વનાથના દર્શન કરી આવો. અને તમારે ઘરે કંઈ લેવા જવાનું નથી અને કોઈને કહેવાય રોકાવાનું નથી અને વાહને વાપરવાનું નથી. પગે ચાલીને તમારે જવાનું છે. અને જો ડોકમાં જો સોનાની કંઠી છે ને એ વેચીને રસ્તામાં પેટ ભરજો. જાઓ, અમારી આજ્ઞા છે. હામે ઓલા ગોવિંદદાસ એટલે કે સુંદરજી સુતાર પોતે કે જેવી આજ્ઞા. અને એમ કહીને મહારાજને પગે લાગ્યા અને આડું અવળું ક્યાંય જોયા વિના પોતે કાશી જવા નીકળી ગયા ગોંડલથી. હવે ગોંડલ ને ક્યાં કાશી, વચમાં 1000 ગામનો અંતર હોય, પણ ભક્તને એની ખબર નહોતી. જો મહારાજની આજ્ઞા છે ને જવાનું, બસ આ જ વિચાર એમને સતત પોતે થતો હતો. જો એમ આપણા જીવનની અંદર પણ જ્યારે ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને ત્યારે જો આટલી આપણે તત્પરતા હોય ને તો એમાં ભગવાન ને સંત આપણા ઉપર રાજી થાય. પણ જો આપણે બુદ્ધિનું ડહાપણ આપણે લાવીએ કે હવે આ સેવા કરવાથી તો આમ થાય ને તેમ થાય, તો ખરેખર પ્રસન્નતા એ ભગવાન અને સંતની એ ભક્ત ઉપર પડતી નથી. એ તો જ્યારે આજ્ઞા કરે એ આજ્ઞા પછી વધાવી લેવાની હોય, ઝીલવાની હોય. અને એ જ સાચા ભક્તનું મોટું લક્ષણ કહેવાય. હવે આ સુંદરજી સુતાર તો પોતે કાશી જવા નીકળ્યા. મહારાજની આજ્ઞા થઈ એટલે તરત તે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી અને હસતા હસતા કીધું કે અમે એવા કામ કર્યા છે ને કે દીવાનને સાધુ કરી નાખ્યો. તો મહારાજ તો મુક્તાનંદજીને વડીલ ગણીને એમનું ખૂબ માન સન્માન રાખતા હતા. કારણ કે સદગુરુ મુક્તાનંદ સ્વામી જે ગઈકાલે પણ આપણે વાતો કરી જ હતી એમના ચરિત્ર પ્રસંગો દ્વારા, સત્સંગની માતા તો હતા જ તે, પણ મહારાજ કરતા 22 વર્ષ પોતે મોટા હતા. એટલે મુક્તાનંદ સ્વામી પણ પોતે વિવેકપૂર્ણ રીતે મહારાજને પોતે વાત કરે અને મહારાજે તે વિવેક દાખવીને માન સન્માન રાખીને મુક્તાનંદ સ્વામીને ઘણી વખત કહેતા હતા. નિસંકોચપણે વાતો થતી હતી મુક્તાનંદ સ્વામી મહારાજને. એટલે સુંદરજીને સાધુ બનાવવાની વાત સાંભળીને એમને કીધું, મહારાજ આ કઈ તમે બરાબર નથી કર્યું.
તમે ભલે હસો છો, અને આ તમે કીધું દીવાનને સાધુ કર્યો, કારણ કે રાજકુંવરને પરણાવવા નીકળો છે, અને ત્યાં તમે એને સાધુ કરી નાખ્યો, તો હવે ભુજમાં આપણા માટે કેવું કહેવાશે? અને કહે છે કે મહારાજ તો જેને તેને બધાને સાધુ બનાવી નાખે છે, અને સત્સંગ માટે આ કઈ સારું ન કહેવાય. હવે જ્યાં સત્સંગની વાત આવીને એટલે મહારાજ તો સમજી ગયા, એટલે તરત તે બે માણસોને બોલાવ્યા, હુકમ કર્યો કે ઓલા હમણાં છે ને તમે ઘોડે સવાર થઈને જાઓ, ઓલા સુંદરજીને પાછા લઈ આવો, અને કહેજો કે મહારાજ બોલાવે છે. અને મારતે ઘોડે માણસો તો છૂટ્યા, તે બે ગાવ તો સુંદરજીને પકડી પાડ્યા. પછી તો મહારાજની નવી આજ્ઞા સંભળાવી કે હમણાં ને હમણાં પાછા ફરવાનું કીધું છે. જો ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા, એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર થવા ન દે, આવા ભક્તો હતા. અને તરત તે સુંદરજી પાછા આવે છે, મહારાજને પગે લાગે છે. તે મહારાજે પૂછ્યું કોણ છે? તો સુંદરજીએ તો બસ હંમેશનો જવાબ એમને ફિક્સ કરી રાખેલો, હું ગોવિંદદાસ, તમારો દાસ. તો મહારાજે ફરી કીધું દાસનું લક્ષણ શું હોય? તો સુંદરજી કે માલિક કહે એમ કરવાનું, એ દાસનું લક્ષણ છે. તો મહારાજે કીધું બધા એમ કે પણ દાસ થવું સહેલું નથી. તો સુંદરજીને થયું કે હજી કઈ પરીક્ષા બાકી રહી ગઈ લાગે છે, એટલે મહારાજ આવું બોલતા હશે. એટલે આપણે પણ હવે પરીક્ષામાં પાસ ઉતરવું છે, આવા વિચાર સાથે પોતે કહી દીધું કરો તો બીજી આજ્ઞા તમતાર. અને તરત મહારાજે કીધું તો આ સાધુન વેશ ઉતારી અને તમે દરબારી પોશાક પહેરી લો, અને જાન લઈને નીકળો છો, એ કામ બધું પાર પાડો. તરત તે પોશાક ઉતારીને કીધું જેવી આજ્ઞા મહારાજ તમારી. અને પછી તો મહારાજે ત્યાં સુંદરજી સુતારની પીઠ થાબડી, ખૂબ ધન્યવાદ પણ આપે છે. હવે જ્યાં ધન્યવાદ ને વખાણ મળે ને માણસને, ત્યાં મદ આવી જાય, અહંકાર આવી જાય. અને એવો સુંદરજી એવા ફૂલાણા, એમને થયું કે આવી કપરી પરિસ્થિતિમાં અને આવી પરીક્ષામાં તો હું જ પાસ થાવ, બીજો કોઈ ન થાય. અને દિલમાં જ્યાં અહંકાર બેઠો, નમ્રતા તો ભાંગી ગઈ, દિન પણ ચૂકી ગયા. એટલે જ તે જો આપણે ખરેખર આપણા જીવનની અંદર જ્યારે સત્સંગમાં આવીએ ને, ત્યારે દીન થઈને રહેવાનું છે, દાસત્વ આપણે શીખવાનું છે. અને એ દાસપણા વગર સત્સંગમાં ટકી નહીં શકાય. એ જો હું થશે ને, મારું સન્માન ન થયું, મારું નામ ન બોલાયણું, જો આવી અપેક્ષાઓ હશે ને, તો ક્યારેય રીતે આપણે સુખી નહીં રહી શકીએ. અરે ઘરમાં એ રાખશું ને, તો ઘરના સભ્યો પણ આપણને બોલાવશે નહીં, કુટુંબી ને પરિવારજનો પણ આપણી સાથે વ્યવહાર નહીં રાખે. એટલે બધાયનું આપણે સન્માન જાળવવું પડે. એટલે દાસત્વનો ગુણ આપણે શીખવો જ પડે, ગમે તે ક્ષેત્ર ન હોય. એટલે વિવેક બોલીને મહારાજની આગળ એને બોલી નાખ્યું, મહારાજ આવી પરીક્ષા મારી લીધી એ ભલે લીધી, પણ બીજા કોઈ ન લેતા. તો મહારાજ તો એ વખતે કઈ બોલ્યા નહીં, પણ સુંદરજીના અંતઃકરણની અંદર તો ઓલો અહંકાર હતો, હું હતો, એ તો પોતે ઉદય થઈ ગયો. એ પોતે મહારાજે જોયો. જો એક તો માણસની એક વાસ્તવિકતા તો એ છે જ તે, જ્યારે પણ માણસના હાથે કોઈક સારું કામ થઈ જાય ને, અથવા તો અશક્ય કાર્ય શક્યમાં પરિવર્તિત થઈ જાય ને, એટલે આમ આનંદ હોય ને, એ સ્વાભાવિક છે, આનંદ આવે અને આવવો જ જોઈએ. કારણ કે અશક્ય કાર્ય તમે એ કરેલું છે, પણ એમાંથી એવો ભાવ પેદા થાય ને કે હું આ જ કરી શકું, મારી અક્કલથી નથી થાય, હું ન હોય ને તો આ કામ થાય જ નહીં. ત્યારે સમજી રાખવાનું કે દિલમાં છે ને ધીમે 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 એ અહંકાર આવશે, અને એ અહંકાર એક વખત ડોક્યું કર્યું એટલે પૂરું થઈ ગયું. ઓલા આપણે એક વાત ઘણી વખત સાંભળેલી હશે કે એક છે ને અરબી આમ ઊંટ જેવી વાત આપણે ઘણી વખત સાંભળેલી છે, પણ એ ઊંટમાં સિદ્ધાંત નહીં સમજવા જેવું છે. હવે ઊંટનો માલિક છે ને તંબુમાં પોતે આરામથી સૂતો હતો, એટલે ઊંટે કીધું કે મને જરી માથું થોડુંક તંબુમાં રાખવા દો ને. તે આ માલિક દયાળુ હતો, માથું રાખવા દીધું ઊંટને. તે પછી તો માથાની પાછળ ડોક આવી, તે ડોકની પાછળ ધીરે ધીરે આખું ઊંટ તંબુમાં આવી ગયું, અને માલિક પાસે હુઈ ગયું. એટલે તંબુના તો માલિક માટે તંબુમાં કઈ જગ્યા કઈ રહી નહીં, સ્વાભાવિક છે. નો એટલું તંબુમાંથી એક બે વ્યક્તિ માન સમય, એમાં ઊંટ આવી જાય કોઈ સમય નહીં. એટલે એને કીધું અરે ઊંટ, હવે હું ક્યાં જાઉં? તે ઊંટે શું કીધું, તું બહાર જા, મને અહીંયા આરામ કરવા દે. તો જો અહંકાર આ છે ને ઊંટ જેવો છે, એકવાર મનમાં તંબુમાં અને એક ઘૂસવા મળ્યો ને, પછી તો એ તંબુમાં એ રણી ઘણી થઈને બેસવાનો જ છે. અને એવો ધણી થઈને બેસશે ને, પછી બહાર આવવાનું નામ જ નહીં લે. અને મહારાજ તો આ બધું સમજતા હતા, એટલે સુંદરજીના તંબુમાં એ અહંકારનો ઉઠતો હતો, એટલે એમણે જોઈ લીધો
પણ ત્યારે કંઈ બોલ્યા નહીં. જો ભગવાનના જીવનમાં ધીરજ રહીને એ આપણને બહુ જોવા મળે છે. તેઓ અમુક એક્શન તાત્કાલિક નથી લેતા, સમય આવે ને એની રાહ જોવે છે. એટલે એના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે. કારણ કે તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં તો આપણને ધીરજ જોવા મળે, પણ તમે જો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં તે જેલમાં જન્મ થયો, તારે તો બધું બદલાવી શકે, પણ સગી માતા પિતા પાસે એ પોતે રહેતા નથી. તો જો આ એમને ધીરજ રાખી. હવે પાંડવો હતા, તો આ પાંડવોને પણ શ્રી કૃષ્ણ ભગવાને ધીરજ જ આપી. ભીમે તો કીધું કે અન્યાય જ છે, છળ કપટથી જ જીત્યા છીએ, એટલે આપણે યુદ્ધ અત્યારે જ કરી લેવી, અમે વનમાં ન જઈએ. પણ શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું, તમે વનમાં જે નિયમ છે ને એ તો કરો, એમાં વિદ્યાભ્યાસ કરો, પછી જો ન મળે ને તમારું અડધું રાજ્ય, તો પછી યુદ્ધ કરવાનો વિચાર કરજો, પણ અત્યારે તો તમારું કામ એ જ છે, વનમાં તમે સમય પસાર કરો. રામ ભગવાન તમે જો, હવે તારે તો પોતે બદલાવી શકે કે મેં ક્યાં વચન દીધું, તમે વચન દીધું તો તમે પૂરું કરો. દશરથ રાજાને કહી શકે, કઈને પણ કહી શકે, પણ ન કીધું. તો જો પરિસ્થિતિમાં પોતે એડજસ્ટ થઈ ગયા, બદલાવાનો કંઈ પ્રયત્ન કર્યો નહીં. એમ આપણા જીવનની અંદર તે આપણો પ્રશ્ન ક્યાં છે કે આપણે સામેવાળા વ્યક્તિને સુધારી નાખવો છે, આપણે સામે પરિસ્થિતિને બદલી નાખવીશ, પણ એમ પરિસ્થિતિ, વ્યક્તિ કે સંજોગો ક્યારેય નહીં બદલાય. પણ આપણી મનની સ્થિતિ આપણે બદલી નાખીશું ને તો અવશ્ય શાંતિ, સુખ આવશે જ તે. એટલે ધીરજના ગુણો તો આપણને સ્પષ્ટ બધાયના જીવનમાંથી આપણને જોવા મળે. એટલે મહારાજ ત્યારે કંઈ બોલ્યા નહીં. અને સુંદરજી પોતે ઘોડે સવાર થઈને પાછા ગોંડલ આવ્યા અને જાનમાં પોતે સામેલ થઈ ગયા, પણ દાઢી મૂછ ને માથું મુંડાવીને આવેલા. એટલે બધાને થયું કે આ શું, કારણ કે સુંદરજી આ શાનું સ્થાન સૂતક આવી પડ્યું, હવે આ લગ્નનું તો શુભ કામ કહેવાય, અને આ મુંડાવ્યું કેમ, એટલે પણ આ સુંદરજી પોતે સુતાર આ ચતુર હતા, અને એ જ દીવાનું બની શકે ને, એટલે તરત જવાબ દઈ દીધો કે અહીંયા અમારી છે ને કુળ દેવતા છે, અને રાજકુંવરનું લગ્ન રૂઢી રીતે પતે ને એ માટે મેં બાધા રાખેલી હતી કે દેવતાને મોવાળા દઈ દીધા, એટલે મેં દીધા છે, એટલે જેથી છે ને રક્ષા થાય. બધાને તો આ વાતથી સંતોષ થઈ ગયો, અને પછી તો ચણભણ જે હતું બધું બંધ થઈ ગયું, વાર્તાલાપ તે અંદરો અંદર કે આ બધું શું ચાલે. પણ કારણ કે બાનું જેવું કાઢ્યું, જેમ ગળા હેઠે ઉતરી જાય ને ગુણ આવે. હવે આ ઘણો બધો સમય વીતી ગયો આ વાતને. પછી મહારાજ છે ને પોતે સૌરાષ્ટ્રની અંદર પોતે ફરતા હતા, તો એમાં કચ્છ ભુજ એમને જવાનું થયેલું ને ભુજમાં સુંદરજી સુતારને ત્યાં મુકામ કરવાનો હતો. એટલે સુંદરજી વિશે તો ઘણી બધી વાતો એ મહારાજે કાને આવેલી, અને મહારાજના એક એક શબ્દ ઉપર આમ પોતે મૂછ ને આમ માથું મુંડાવીને કાશીએ જવા નીકળેલા. એ પાછું આ સુંદરજી સુતાર પોતે આખા ગામને ગર્વથી પોતાને કે એવો અહંકાર રાખતો, અને પછી છેલ્લે એવું કહેતો ગરીબને સાધારણ માણસ સાધુ થાય એમાં નવાઈ નથી, પણ મારા જેવો ધનવાન ને સત્તાવાન કોઈ સાધુ થાય છે, પણ હું એ સાધુ થયો મહારાજની આજ્ઞા પ્રમાણે, અને દાસ ભાવે મેં વર્તન કર્યું. એટલે મહારાજે જોયું કે હવે આ સુંદરજીને પાઠ ભણાવવાથી હવે એ સમય આવી ગયો છે. એટલે પોતે ભુજ જવા નીકળતા પહેલા એમણે છે ને સુરા ખાચર, અલૈયા ખાચર, લાધા ખાચર, કાળા, કમળસિંહ, વીરદાસ, આવા છે ને 18 જણાના નામ લખીને એક પત્ર હતું ને એમાં પછી વગેરે લખેલું હતું, આ બધા 18 નામ ને પછી વગેરે. અને એવો પત્ર મહારાજે તૈયાર કર્યો, અને પત્ર લઈને એક ખાસ માણસને મોકલો કે જા 18 જણને આ પત્ર વચાવજે. અને પત્રમાં મહારાજે શું લખેલું હતું કે આ કાગળ વાંચો કે તરત ઘર બારનો ત્યાગ કરીને જેતપુર જઈને ત્યાં રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈને કાશી તરફ હાલી નીકળજો, અને કાશીથી સીધા ભુજ અમને આવીને મળજો. અને પછી એમણે બીજો પત્ર રામદાસ સ્વામીને લખેલો, સુરા ખાચર, અલૈયા ખાચર ને 18 ભક્તો હતા, તમારે ત્યાં આવશે એટલે એમને ત્યાગીને કપડા આપીને દીક્ષા આપજો, પણ છે ને કાશી નો જવા દેતા, એમને બધાને લઈને છે ને અમારી પાસે ભુજ રહ્યા સુંદરજી સુતારને ઘેર આવજો. હવે એ કોણ હતા 18 જણા, એની પણ આપણે વાતો કરીએ. જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ, જો ભગવાન જ્યારે આજ્ઞા કરે ત્યારે આ બધાય ભક્તો કેવા હતા. હવે સામાન્ય રીતે જે સુંદરજી સુતારને શું હતું કે હું તો દીવાન હતો, ધનવાન હતો, સંપત્તિવાન હતો, અને મને આજ્ઞા કરીને મેં આજ્ઞાનું પાલન કર્યું,
પણ કોઈક સાધારણ માણસ હોય ને એ બધું આમાં સાધુ થાય એમાં કઈ નવાઈ ન કહેવાય, એ તો સામાન્ય વાત કહેવાય. પણ ધનવાન સત્તાવાન તો હું સાધુ થયો, એટલે એ પોતે આવા ગર્વથી ચાલતા. પણ મહારાજે જે 18 ભક્તો ઉપર પત્ર લખેલા, તેમાં છે ને કોઈક રાજા હતા, કોઈક ઠાકોર હતા, કોઈક ભાયાત હતા, કોઈક શેઠ હતા, કોઈક શાહુકાર હતા, અરે કોઈક જમીનદાર હતા, 100 200 500 500 વીઘાના પોતે માલિક હતા. અને મહારાજનો પત્ર લઈને માણસે એકે એક આ 18 જણની પાસે ગયા અને પત્ર એમને વચાવ્યો. હવે એક જણ તો એ વખતે મકાન ચણાવતો હતો, તે કડિયા સુતાર કામ કરતા હતા એટલે ઉપર દેખરેખ રાખતો હતો. હવે મહારાજનો પત્ર એ વાંચીને પોતે તો હડપ ઊભો થઈ ગયો અને આઘું પાછું જોયા વગર પોતે જેતપુર તરફ ચાલવા લાગ્યો. કારણ કે મહારાજે શું કીધું હતું કે જેતપુર જઈને રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈને કાશી તરફ તમારે હાલી નીકળવાનું છે અને કાશીથી પછી ભુજ મન મળવા આવવાનું છે. એટલે આવી વાત કરેલી પત્રની અંદર. એટલે કારીગરોએ તો બૂમ મારી શેઠ, પણ આ શેઠના કાન ગીરો મુકાઈ ચૂક્યા હતા. એટલે એ પોતે કઈ સાંભળ્યા વગર બસ જેતપુર પૂરી વાટને પોતે ચાલવા લાગ્યા. કોઈ પરિવારના સભ્યોને કઈ ભલામણ નહીં. એક જણ તો પોતે ચોપડો લઈને દેવું લેણું પોતે તપાસતો. તે મહારાજનો પત્ર વાંચીને ચોપડો વાંચીને આમ ધંધાને રામ કરીને પોતે ચાલી નીકળેલો. હવે કોઈક લેવું દેવું હોય, પૈસા ઉધાર જમા હોય, એ તો વ્યક્તિ સ્વાભાવિક રીતે પૂરો કરીને જાય ને. પણ જો એ પોતે કંઈ પણ ભલામણ કરવા ન રહ્યો, ઘેર મહેમાન હતા એમને મળવા ન રહ્યો, કોઈ તો હાથી ઘોડે ચડવા વાળા હતા, કોઈ પાલખીએ ચડવા વાળા હતા, બધાય પોતે વાહન મેકીને પગપાળા ચાલી નીકળ્યા જેતપુર. શા માટે? મહારાજની આજ્ઞા. એ જેતલપુર પોતે મહારાજે કહેલું હતું કે ત્યાં તમે રામદાસ સ્વામી ત્યાં દીક્ષા તમારે લેવાની છે. અને એવું નહીં, ઘણી બધી સંપત્તિ એમની પાસે હતી. અરે ઘણા બધા તો એવા ચાલી નીકળેલા, દરબારો પોતે આમ કહેવાય ને દરબાર છોડીને ચાલ્યા નીકળ્યા. પોતાની પાસે સત્તા આવડત હતું બધુંય. તે એક જણ તો ખેતરમાં જવા નીકળેલો, તે રસ્તામાં છે ને મહારાજનો કાગળ મળ્યો, એટલે ખેતર જવાને બદલે પોતે જેતલપુર પોતે ભણી વળી ગયો. તે ઘેર સમાચાર કહેવાય રહ્યો નહીં. હવે એક જણ તો પોતે વરરાજા બનીને ઘોડે ચડીને પરણવા જતો અને જાનમાં એના મામા હતા. હવે મામાને મહારાજનો પત્ર મળ્યો, કારણ કે મામાનું નામ લખેલું હતું. એટલે વરરાજાએ પત્રમાં ડોક્યું કર્યું, તે મામાએ ત્યાંથી જેતપુરની વાટ લીધી. વરરાજો હતો પોતે ચોરી મંડપમાં ઉભેલો હતો, તો એ તે પોતે ઘોડા પરથી ઉતરીને જેતલપુર જવા નીકળો. તે મામાએ કીધું ભાણિયાને, મહારાજના પત્રમાં મારું નામ છે, આમાં તારું નામ ક્યાં છે? તે વરરાજાએ કીધું નથી. કેમ? આ 18 નામ લખ્યા પછી જો મહારાજે શું લખ્યું, વગેરે લખ્યું છે. તો વગેરે એટલે કોણ? તો હું છું. અને 18 ને બોલાવવાના હોત તો મહારાજે વગેરે શું કામ લખે? 18 જ બોલાવે તો ખાલી 18 ના નામ, તો આ વગેરે ન લખે. અને પોતે ચાલી નીકળ્યો. વિચાર તો કરો, જેના લગ્ન છે અને છતાં પોતે એ મહારાજની આજ્ઞા પાળવામાં કેટલી તત્પરતા. અને મહારાજે 18 ની આજ્ઞા કરી, પણ જો 19 જણા જેતલપુર પહોંચ્યા અને રામદાસ સ્વામીએ 19 ને તે ભગવા પહેરાવી દીધા. હવે ભક્તોને મહારાજ ઉપર આવી શ્રદ્ધા હતી, પલંગ ઉપર પોડનારા હવે ભોય પર સુવા લાગ્યા. માથે આમ મંડિલ બાંધનારાઓએ ભગવી કંથા પોતે ધારણ કરી, સોના રૂપાણા વાસણો હતા, એમાં જમનારા બધા હતા. અને હેમના પ્યાલામાં પોતે પાણી પીનારાઓએ હાથમાં તુંબી પાત્ર લીધેલા. અને ભાવતા ભોજન પણ પોતે જમતા હતા, પણ એક ભિક્ષાનો ગોળો વાળીને જે આવે એ પોતે જમે. અને કોઈ ઘરને કાંઈ યાદ કરે નહીં અને કોઈ જાગીરને પણ કાંઈ યાદ કરે નહીં. બસ નિર્માનીપણે તે પોતે જીવન જીવે. અને દીક્ષા લીધા પછી બધાય કાશીએ જવા છે ને તલપાપડ થઈ રહ્યા હતા. અને ત્યાં રામદાસ સ્વામીએ કીધું, મહારાજની આજ્ઞા છે કે તમને સૌને લઈને મારે છે ને ભુજ આવવું, એટલે હમણાં છે ને તમારે કાશી જવાનું નથી. તે બધાએ કીધું કે અહીં ઠીક થયું, કાશી જવા નીકળેલા પહેલા મહારાજના દર્શન થશે અને પછી અમે કાશી જશું. આ તો બહુ સારી વાત કહેવાય. તો જો એમના રામદાસ સ્વામીની આજ્ઞાનું પાલન એમને કર્યું, કારણ કે રામદાસ સ્વામીને પત્ર સ્પેશિયલ મહારાજે મોકલેલો હતો કે એમને કાશીએ ન મોકલતા, મારી પાસે અહીંયા ભુજમાં એ આ જે સુતાર છે ને, જે સુંદરજી, એમની પાસે મોકલવાના છે. અને રામદાસ સ્વામી 19 સાધુઓને લઈને ભુજ સુંદરજી સુતારને ત્યાં આવ્યા.
અને આવતા જોઈને મહારાજનો એમનો સત્કાર કરવા સામા ગયા અને ચાલીને નહીં, સાક્ષાત દંડવત પ્રણામ કરતા કરતા. વિચાર કરો કે ખરેખર ભગવાન પોતાના ભક્તને દંડવત પ્રણામ કરે છે. કેમ? કારણ કે એવી આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે મહારાજને આવી રીતના દંડવત કરતા જોઈને એ તો બધાય તે 19 પોતે મહારાજને પગે લાગે છે અને મહારાજ એમને ફરી ફરીને ભેટે છે અને બધાયને ધન્યવાદ પણ આપે છે અને કહે છે કે હાથી કમળની ડાંખળી તોડે ને એમ તમે સંસારનું બંધન તોડી નાખ્યું છે, એટલે ધન્ય છે તમને. અને પછી તો ભક્તોની આંખોમાં પણ એ હર્ષના આંસુ આવી ગયા અને બધાએ વૃતાંત સાંભળીને આ સુંદરજી સુતાર એ તો પોતે આભો થઈ ગયો. કારણ કે આ કોઈ સાધારણ કે ગરીબ માણસો નહોતા. એના મનની અંદર એ જે અહંકાર આવેલો હતો, એને જે ગર્વ હતો ને, કે જે સ્વાભાવિક રીતના ગરીબ કે સાધારણ માણસ હોય ને એ જ સાધુ થાય ને, એમાં કોઈ નવાઈ નથી. અને જેવો ધનવાન ને સત્તાવાન કોઈ સાધુ થાય છે, એનો જે ગર્વ હતો ને એ ગર્વ બધોય ઓગળી જાય. અને ધન સંપત્તિ વાળા હતા. અને એટલું જ નહીં, એમાંથી 4 તો ચંદરવા ચડે ને એવા હતા. મહારાજના એક બોલ ઉપર એ બધાય ધન માલ ને રાજપાટ મેલીને પોતે સાધુ થઈ ગયા. તો એમની આગળ સુંદરજી તો કઈ હિસાબ જ એનો ન રહ્યો. અને સુંદરજીને ત્યાગનો મદ હતો એ બધોય તે ઉતરી જાય છે. મહારાજે તો પછી આ સુંદરજી સુતારને ત્યાં થોડાક દિવસ બધાને રોક્યા અને પછી એક દિવસ બધાને ભેગા કરીને કીધું કે મારી એક આજ્ઞા તમે માની, હવે તમે બીજી આજ્ઞા માનો. તો બધાએ કીધું શોળી ચડવા લગીને આજ્ઞા માટે અમે તૈયાર છીએ મહારાજ. જો ભગવાનના ભક્તો અને સંતો એ આ પોતે પરાકાષ્ઠા સુધી પહોંચાયેલા હતા. અને એટલે જ તે જો ભગવાનની જેટલી આજ્ઞાનું પાલન કરીએ ને એટલા આપણે વધુ સુખી રહી શકીએ. ગરડા પ્રથમના તે 34મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે મારા વચને કરીને જે કોઈ મુમુક્ષુ હરિભક્ત પોતે પાલન કરે અને વચનનો લોપ ન કરે ને, તો મારે જેવો આનંદ છે ને એવો તમને આનંદ પ્રાપ્ત થાય. પણ જેટલો વચનમાં લોપ થાય, જેટલી આજ્ઞાનું પાલન ન થાય, એટલા વધુ દુઃખી થાવી. પણ જે સત્સંગી ન હોય એને શું સમજવું? તો સત્સંગી કોઈક હરિભક્ત ન હોય તો મહારાજે ત્યાં ચોખવટ કરી છે કે એને તો પોતાના કર્મ ને સિદ્ધાંતને અનુસાર સુખ દુઃખ આવે છે, પણ ભગવાનનો જે ભક્ત છે એને સુખ કે દુઃખ આવે છે તો એ આજ્ઞાનું પાલન કરે તો સુખ, અને આજ્ઞાનો લોપ કરે એટલું દુઃખ. અને જો આજ્ઞાની આટલી તત્પરતા બધાની હતી તે મહારાજે કીધું ભગવા ઉતારીને હવે ઘરે પાછા જાઓ. તો બધાના મન તો એકદમ કોચવાઈ ગયા અને કીધું કે એકવાર બંધનમાંથી છોડાવ્યા પછી અમને બંધનમાં ન નાખો અને સુખમાંથી અમને દુઃખમાં ન ધકેલો. હવે આવી સમજણ, હવે તમે વિચાર કરો, એમની પાસે ધન હતું, સંપત્તિ હતું, બધું હતું, પણ છતાં પણ કેવા શબ્દો બોલે છે કે આ સંસાર ને આ બધું બંધન છે, આ જગત આખું દુઃખરૂપ છે. અને ખરેખર ઊંટના પેસણા જેવી આ સંસારની એક વાસ્તવિકતા છે કે જેમાં સુખ કે દુઃખ, એ જય કે પરાજય, સફળતા કે નિષ્ફળતા, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, ક્યારેક બહુ આનંદમાં હોય તો ક્યારેક એટલા બધા ડિપ્રેશનમાં આપણે વહી જઈએ કે ન પૂછો વાત. એટલે જેમ તડકો ને છાયો, જેમ એક જીવનનો એક ભાગ છે ને વાતાવરણનો, એવી જ રીતે આ સુખ અને દુઃખ એ ભાગ છે. આપણા જ ધર્મપત્ની એ આપણને શરૂઆતમાં ઘણા બધા ગમતા હોય, પણ સમય આવે ને તો એ જે ગમવાનું, એ જે ટકાવારી હોય ને એ ધીમે ધીમે ઘટતી જાય, તો અમુક પર વધતી જાય. આપણા જ સંતાનો, આપણા જ તે બાળકો ઉપર આપણને ગર્વ હોય તો એ ગર્વ કાયમ માટે ટકતો નથી. હા, એમ સારું કહેવાય, પણ એ પ્લસ અને માઇનસ થવાનું જ છે. એ ઉપર નીચે એરો જવાનું જ છે. જેમ વેન્ટિલેટરની અંદર આમ સીધી લીટી થઈ જાય ને તો ખલાસ, મૃત્યુ. પણ એમના ઉપર નીચે થવી પડે. એવી જ રીતના સુખ દુઃખમાં આવું જ છે. અને એ થાય છે એટલે જ આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. બાકી ત્યાં કોઈ વ્યક્તિને ભગવાનનું ભજન કરવાનો ટાઈમ છે? એ ડર છે ને, એ ખ્યાલ છે ને, એટલે વ્યક્તિ પોતે ભજન કરતો જોવા મળે છે. અને એક એને પૂર્વનું સંસ્કારનું પોતે જ્ઞાન હોય છે, એટલે ભગવાન એને એવી સદબુદ્ધિ આપે છે, એવા વિચારો આપે છે કે ભગવાનની સેવા પણ કરે અને ભગવાનનું રાત દિવસ પોતે ભજન પણ કરે. હવે આવી આજ્ઞા કરીને તોય સામે આ બધા એવી રીતના જ કીધું. એટલે મહારાજે કીધું જો હજી તમારી પાસેથી
મારે ઘણું બધું કામ લેવાનું છે, એટલા માટે હું તમને ઘરે જવા કહું છું. અને તમારી ખાતર નહીં, મારી ખાતર તમારે ફરી ગૃહસ્થ થવાનું છે. અને 18 જણે વાત કબૂલી, પણ એક જણે ના કહી. એણે તો મહારાજના ચરણમાં માથું મૂકી દીધું અને મહારાજ, હું તો 18માં નથી, વગેરેમાં છું. હવે પોતે એ વરાજુ હતો અને વગેરેમાં આવેલો હતો, એટલે મને આપ ઘરે પાછો જવા ન કહેતા. પછી તો મહારાજે બહુ એનો આગ્રહ ન કર્યો અને પરણવા માટે એ વરઘોડે ચડેલો એ યુવાન, જેનું નામ 18 નામની અંદર નહોતું, વગેરેમાં નામ હતું, ને એ સાધુ બની ગયો. અને એનું આ અદ્ભુત પરાક્રમ જોઈને મહારાજે એનું નામ શું પાડ્યું? અદ્ભુતાનંદ સ્વામી. આ અદ્ભુતાનંદ સ્વામીના પણ પ્રસંગો આપણે ભવિષ્યની અંદર ક્યારેક જોશું. હવે આ સ્વામી અદ્ભુતાનંદ સ્વામીએ પોતે ભગવાન સ્વામિનારાયણનું એક જીવન વૃત્તાંત લખેલું, મોટામાં મોટું એમને કામ કરેલું અને સરસ મજાની રચના એમને કરેલી છે. અને જો આવી રીતે મહારાજ એ પોતાના ભક્તોના એ મનોબળથી ચકાસણી કરતા હતા અને એમનામાં અખૂટ વિશ્વાસ પેદા કરતા હતા, અને એમના જીવનને એક ઉન્નત અને વધુ ઉન્નત બને ને એ જ શ્રીજી મહારાજની જીવન ભાવના હતી. હવે આ સુંદરજી સુતારના તો માન ભંજનની આ કથા જો આપણા તે માન ભંજનની કથા બની છે. અને આપણા જીવનની અંદર પણ નાના મોટા એવા અભિમાન આવે છે અને ખોટા ખરાય અહંકાર આપણે દૂર કરવાના છે. અને આપણામાં શું લાવવાનું છે? આપણે નમ્રતા, દાસભાવ, એ દિવ્યતા હોય ને તો ખરેખર પ્રભુ પણ આપણા કાર્યની અંદર ભળે અને વધુમાં વધુ પ્રસન્ન પણ થાય. તો આવા શ્રીજી મહારાજના ભક્તો હતા. આ તો આજે આપણે એક જ તે એક ચરિત્રની વાત કરી. આમ તો પ્રસંગો આપણે જોયા, એમાં 3-4 પ્રસંગોની વાતો કરી, પણ આ બધા પ્રસંગો ઉપરથી આપણને એટલી ખ્યાલ આવે કે મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા. એ આજ્ઞામાં રતી પણ ફેર પડવા દેતા નહીં. તો આપણે પણ આવી જ આજ્ઞાનું પાલન એ જીવન પર્યંત સુધી કરવાનું છે. બીજા આપણે વધુ એવા ચરિત્ર પ્રસંગો જોઈએ તો ગઈકાલે આપણે સત્સંગની માં એટલે કે મુક્તાનંદ સ્વામીના જીવન પ્રસંગો જોયા હતા. તો આજે આપણે સદગુરુ નિષ્કાન સ્વામીની વાત કરીએ. પોતે ગૃહસ્થ હતા અને પોતે કેવી રીતે પોતે ત્યાગી થાય છે, મહારાજે કેવું ચરિત્ર કર્યું. હવે આ ચરિત્ર સાંભળવાથી ખરેખર શાંતિનો અનુભવ તો થશે જ તે, પણ એ નિષ્કાન સ્વામીને કેવી પરીક્ષામાં મહારાજે પસાર કર્યા ને એ આપણે સાંભળવા જેવું છે. આમ તો શેખપાટ કરીને એક ગામ છે અને લાલજી સુથાર, સદગુરુ નિષ્કાન સ્વામીનું નામ લાલજી સુથાર હતું. હવે આ લાલજી સુથાર તો મૂળ રામાનંદ સ્વામીના પોતે શિષ્ય અને મયારામ ભટ્ટના એ પોતે મોઢે નીલકંઠ વર્ણીને મહિમા સાંભળીને રામાનંદ સ્વામી આગળ ફરિયાદ કરવા ગયેલા હતા. એ જ લાલજી સુથાર. અને પછી તો મહારાજના મહિમાની એમને ખાતરી કરી નાખી અને એવી પાક્કી થઈ ગઈ એટલે મહારાજને પાકા શિષ્ય પોતે બની ગયેલા. એકવાર મહારાજ છે ને ફરતા ફરતા પોતે શેખપાટ આવે છે. હવે લાલજી સુથારને ત્યાં મુકામ કર્યો અને ત્યાં ગામ ગામના બધા સંતો હરિભક્તોને તેડાવીને મહારાજે વસંત પંચમીનો ઉત્સવ કરેલો. હવે ઉત્સવ પૂરો થયો એટલે બધા વિખરાઈ ગયા. એટલે મહારાજે છે ને લાલજી સુથારને કીધું, હવે એમનું ચરિત્ર શરૂ થાય કે કોઈ તમારા જેવો ભક્ત આમ ભૌમ્યો મળી જાય ને તો આમ કચ્છ જવું છે, શોધી દેશો કોઈ એવો ભૌમ્યો? હવે મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના ભૌમ્યા છે, એ તો બધુંય જાણે અને આ લોકનું નહીં પરલોકનું બધુંય જાણે. જેટલા આ તમે કયો બધા વ્યક્તિનું એ એમના હાથની અંદર બધુંય છે. પણ છતાંય મહારાજે આ લાલજી સુથારને આવું કીધું કે કોઈક એવો ભૌમ્યો આમ શોધી દો જેથી અમે જઈ શકીએ. બધે આ સત્સંગનું અમારે વિચરણ કરવું છે, કથા વાર્તા બધાને કરવી છે અને સત્સંગ કરાવવો છે. એટલે લાલજી સુથારની આમ તો સાસરી ક્યાં હતી? કચ્છની અંદર. અને અવારનવાર કચ્છ જવું પડતું એટલે રસ્તાનો એમને બધોય ખ્યાલ તો હતો જ તે. એટલે કચ્છના ભૌમિયા તો પોતે આ લાલજી સુથાર જ હતા. મહારાજ તો એ બધું જાણતા હતા. એટલે જ તે મહારાજ એવો પ્રશ્ન પૂછ્યો, તમારા જેવો કોઈ ભક્ત ભૌમ્યો આમ ગોતી દો. તો લાલજી સુથારના મનમાં થયું, વાહ, મારા જેવો ભક્ત ભૌમ્યો જોઈતો હોય તો હું શું ખોટો છું? તે મહારાજે કીધું તો તમે જ તે ભૌમ્યા, તો કઈ બીજો ભૌમ્યો આપણે ગોતવા જવું નથી. તો તમે તૈયાર થશો કે નહીં થાવ? આવશો ને પાછા? તો લાલજી સુથાર કે એમાં પૂછવાનું થોડું હોય, અને તમારે મારી જેવો ભક્ત ભૌમ્યો તો હું તો છું જ તે, હું તૈયાર છું તમતાર, અને મને સેવા કરવાનો લાભ મળશે.
અને એ કચ્છનો રસ્તો નિર્જન રણનો, રસ્તામાં નો ખાવાનું મળે, નો પીવાનું મળે, અને પાછું ચોર લૂંટારાય નહીં બીકું. એટલે લાલજી સુથારે સાથે ભાતું લીધેલું અને પાણી ભરેલી એક બતક લીધી, અને એક વેને વખતે કામ લાગે એમ સમજી થોડાક પૈસા એ કોરી લીધેલા, અને ચોર લૂંટારીને બીકે તો આમ પૈસા તો એમને જોડાની અંદર નાખી દીધા. અને મહારાજે આ બધા વિશે એમને કઈ વાત કરી નહીં. અને લાલજી સુથાર તો પોતે મહારાજના ભોમિયા બનીને પોતે કચ્છ તરફ ચાલી નીકળેલા. તો મનમાં ને મનમાં છે ને આમ મૂછો આંબળે કે હું મહારાજનો ભોમિયો છું, હું એમને દોરી જાઉં છું. મેં ભાથું લીધું છે તો મહારાજ ખાશે, મેં પાણી લીધું છે તો મહારાજ પાણી પીશે, મેં પૈસા લીધા છે તો મહારાજને એ ખપ લાગશે, અને મહારાજને બધી સગવડતા હું સાચવી લઈશ. અને મનમાં આવા વિચાર સાથે મલકાય. અને પ્રસન્ન થતા થતા લાલજી સુથાર અને શ્રીજી મહારાજ પોતે કચ્છની વટે જાય છે. અને રસ્તામાં એક ભિખારી મળે છે. જો મહારાજે ચરિત્ર હવે શરૂ કર્યા. મહારાજ તો બધુંય જાણે, અને ખરેખર જ્યારે આવા લીલા ચરિત્રો આપણે સાંભળીએ ને ત્યારે આપણે ને મહારાજનો યથાર્થ મહિમા આપણને સમજાય. આપણા જીવનની અંદર સત્સંગની આપણને અસ્મિતા ગર્વ નથી ને એના મૂળની અંદર શું છે, આપણી પાસે એવા પ્રસંગો આપણને ખ્યાલ નથી હોતા કે જેથી આમ ખુમારી આવે. તમે જુઓ કે ભારતીય આર્મી, તમે જુઓ કેટલી માઇનસમાં એવી ઠંડીની અંદર પોતે દેશનું રક્ષા કરે છે, પણ એમનામાં અસ્મિતા છે, ગર્વ છે. તમે જો ભારતના ઇતિહાસમાં થોડુંક આપણે ડોક્યુ મારીએ, આપણે ઇતિહાસ નથી કહેતા પણ ટૂંકમાં વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે આ ચરિત્રો રહ્યા ને કોઈ સામાન્ય વાત નથી. આ ચરિત્રોથી કેવો મહિમા જાગે છે ને એ આપણને એનો મહિમા સમજાય એટલે આપણે થોડીક વાત કરીએ છીએ. ચંદ્રશેખર આઝાદ તમે જુઓ, પોતે ભગતસિંહ તમે જુઓ, રાજગુરુ જુઓ, સુખદેવ જુઓ, સંત જવાહરલાલ નહેરુ, આમ સ્વાભાવિક રીતના આ બધાય તે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ઘણા બધા છે. આમ તો કહેવાય ને, જેમ આપણે ઉખાણું એક કહીએ, ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, છાબડીમ સમાય નહીં. બોલો શું જવાબ આવે? તો તારાઓ. એમ ભારતના એ સ્વાતંત્ર્ય થયું ને એની પાછળ ઘણા બધાઓ એ પોતે જવાબદાર છે. અને એમને પોતે, અને સુભાષચંદ્ર બોઝ પણ, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લઈને જ જંપીશ. આવા વાક્યો કરે ગયા મરે ગે ગાંધીજીએ આપ્યું આવું વાક્ય. અને ખરેખર પોતે જેલમાં રહેતા એવી કેવી એમને ખુમારી હતી. ભગતસિંહનો એક ટૂંકો આપણે પ્રસંગ જોઈએ જેથી ખબર પડે કે જો આવા પ્રસંગો ખબર હોય તો ચરિત્રો હોય તો કેવી અસ્મિતા આવે. આ ભગતસિંહ પોતે નાના હતા, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો. જનરલ ડાયર કે જેણે અંધાધૂંધ ફાયરિંગનો આદેશ આપેલો હતો પંજાબની અંદર. આ જલિયાવાલા બાગ હત્યાકાંડ એ જગ્યા છે આજે પણ આપણને જોવા મળે. ત્યાં બધી દિવાલમાં બધી ગોળીઓ જ તે નિશાન જ તે, અને ત્યાં કૂવામાં લોકો જીવવા માટે પોતે કૂવામાં પડતા ને ઘણા બધા ત્યારે મૃત્યુ પામેલા, કારણ કે ફાયરિંગ જ કર્યું. કોઈ સભા હતી એક સામાન્ય. હવે ત્યારે આ ભગતસિંહને ખબર પડી ગઈ. હવે આ પૂરું થયું અને પછી અડધી રાતે પોતે જાય છે, એક બોટલ લઈને જાય છે, અને એ જે જમીન હતી ને એ પણ કેવી થઈ ગઈ, લાલ થઈ ગઈ. એની અંદર નાખી રેતી અને દરરોજ જોવે. એક વખત તો આ ભગતસિંહે પોતે બંદૂકો, એક બંદૂક હતી ને એ પોતે જમીનમાં દાટતા. એના પિતા એની પાસે આવે છે કે શું કરેસ તું આ? એ કે હું આ છે ને જમીનમાં વાવું છું. એ કેમ? એ કે આનું પછી એક મોટું વૃક્ષ થશે, પછી વૃક્ષમાં કેમ ફળો આવે, એમાં બંદૂકમાંથી વૃક્ષ થશે ને એમાં બધી બંદૂકો આવશે ને પછી હું સ્વાતંત્ર્ય સેનાઓને બધાને આપીશ. આવી ખુમારી હતી. જો આવા પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એમ આ શ્રીજી મહારાજના સંતો, પરમહંસો, એમને જે ખુમારી આપણને ખ્યાલ આવે કે મહારાજે આવા ચરિત્રો કરાવ્યા છે. પણ એ શા માટે? કારણ કે ચરિત્રો ઉપરથી આપણે સાંભળીએ ને તો આપણામાં પણ એવું બળ આવે ને દેવત્ય આવે અને આજ્ઞાનું પાલન કરવાનું મન થાય. એટલે પ્રસન્ન થતા હતા. આપણે વાત કરતા હતા આ લાલજી સુથારની, મનમાં પ્રસન્ન હતા, બધી પ્રકારની સગવડતા આપણે મહારાજની સાચવી લેશું. હવે લાલજી સુથાર તો કચ્છની વાટે ચાલ્યા જાય ને રસ્તામાં ભિખારી આવ્યો. હવે એને પેટનો ખાડો દેખાડીને મહારાજ પાસે ખાવાનું માંગ્યું. તે મહારાજ તો સૌના પેટના ખાડો પૂરનારા. હાથીને મણ, કીડીને કણ, એ ભગવાન જ આપે. અને એમને ના કેમ કહેવાય? એટલે
લાલજી સુતારને કીધું કે ભાતું બધું દઈ દો આને, બાપડો ખાશે ને ખુશ થશે, અને મહારાજની આજ્ઞા માથે ચડાવી જ પડે. તો લાલજી સુતારે મહારાજ માટે રાખેલું બધું ભાતું હતું એ ભિખારીને દઈ દીધું, ને ભિખારી તો રાજી થઈને ચાલી ગયો. ત્યાં આગળ નીકળ્યા તો ચોર લૂંટારા આવ્યા. જો મહારાજે બધું તે ફિટ કરેલું જ હતું, આખું આયોજન. તો મહારાજની પાસેથી તેને કઈ મળ્યું નહીં. ત્યારે કીધું કે આ તો સાધુ છે, સાધુની પાસે શું હોય, પણ આની પાસે કઈ હોવું જ જોઈએ. અને એમ સમજીને લાલજીને રોક્યો અને ખિસ્સા તપાસ્યા, પણ ખિસ્સામાં કઈ મળ્યું નહીં. એટલે ચોરે કીધું કે સાવ મુફલીસ છે, આ તો મફતિયો. અને આ સાંભળીને મહારાજે હસીને કીધું ચોર લૂંટાર કે તમે કાચા ચોર છો, તમને લૂંટતા નથી આવડતું. તો ચોર કે પણ આની પાસે કઈ છે જ નહીં, એમાં બધું ચેક કરી નાખ્યું. તો મહારાજ કે જો તમે જોડા એને પહેરાશ. તો ચોર કે હા, ઈ તપાસો તો. અને ચોરોએ તો લાલજીના જોડા હતા એ કઢાવ્યા ને એમ પૈસા નીકળ્યા, અને ચોરોએ લઈ લીધા. લાલજી પાસે કઈ રહ્યું નહીં, માત્ર ને માત્ર પાણીની બતક રહી એક હવે. પણ ધન ગયું. હવે લાલજીને કઈ હરખ શોખ હતો નહીં. મહારાજ માટે થોડા ફદિયા લીધા હતા, તો મહારાજ એનો ઉપયોગ કરવાનો હતો, મહારાજ ચોરને આપી દીધા. એટલે હવે કઈ હરખ શોખ કરવાનો કઈ પ્રશ્ન જ નહોતો. તો લાલજી હસીને કીધું મહારાજ ખાવાનું ભિખારીને દઈ દીધું, પૈસા ચોરને દઈ દીધા, હવે આપને માટે ભોજનની જોગવાઈ કેમ કરીને થશે. તો મહારાજ તો કઈ બોલ્યા નહીં, પણ મહારાજ તો ખાલી હસ્યા. કારણ કે મહારાજ તો ચરિત્ર કરતા, અને હશે જ ને. વિશ્વના સમસ્તના ભોજનની ચિંતા કરનારા એ શું ખાશે એની લાલજી સુથાર ચિંતા કરતો હતો, એ હસવા જેવી વાત ન કહેવાય. અને રણમાં પછી આગળ ચાલે છે ને ત્યાં જ તે એક પ્રવાસીનો ભેટો થઈ જાય છે, અને એમને વાત કરી કે તરસે મારો જીવ જાય છે, મને પાણી આપો, પાણી આપો. તો મહારાજે લાલજીને કીધું કે દો આને પાણી. હવે પાણી જે વધ્યું હતું, તો હજી તો આમ સામે આમ રણનો તો અફાટ વિસ્તાર હતો, અને પાણી ક્યાંય મળવાની કઈ સંભાવના હતી નહીં. એટલે એ વખતે પોતાની પાસે પાણી છે ને બીજાને દઈ દેવું, એવો જેવો તેવો કઈ ત્યાગ તો કહેવાય નહીં. પણ એવી પળ હતી કે જયારે પ્રાણ દેવા પાળવે પણ પાણી દેવું ન પાળવે, એવો સમય હતો. પણ ભક્તોને જો મહારાજની આજ્ઞા પણ ટીકા ટિપ્પણ કરવાની ટેવ નહોતી. આપણે તો તરત પૂછી લઈએ કે આમ કેમ, આવી રીતના કેમ, આમ જ હોય. આપણે તરત તર્ક બુદ્ધિ વાપરી, કારણ કે આપણે ભણેલા ગણેલા, આપણે ઘણા બધા સંશોધનો કરેલા. એટલે આપણી પાસે આવી તર્ક વિતર્કની આમ હારમાળા, આખો ચોપડો ભરેલો હોય, જેમાં ભગવાનને પ્રશ્ન થાય કે આને શું આજ્ઞા કરવી. એની પાસે તર્ક તો તૈયાર જ છે. પણ જો ભક્તોના જીવનની અંદર ત્યારે આપણને જોવા મળતું કાંઈ ટીકા ટિપ્પણ હોય નહીં. આજ્ઞા એટલે આજ્ઞા, એમાં પછી આગળ પાછળ કઈ વિચાર કરવાનો જ નહીં. અને સાર સાર કઈ જોખવાનો તો હોય જ નહીં. લાલજી સુથારે તો તરસ્યા ભિખારીને પાણી દઈ દીધું, ને બતકઈ ખાલી થઈ ગઈ. રણ તો હજી આગળ વધતું જ હતું. તો જતા જતા મહારાજે કીધું કે લાલજી મને તરસ લાગીશ, ગળું સુકાઈશ. તો લાલજી કે મહારાજ અહીંયા હું પાણી ક્યાંથી લાવું, હતું એ તો તમે આપી દેવડાવ્યું, તો આ તો રણ છે, આ નો કઈ ભેગું નહીં થાય. તે મહારાજે કીધું પણ રણમાં પણ કોઈ કોઈ જગ્યાએ થોડીક મીઠી વીરડી નીકળી આવે છે, અને એવી અહીંયા હશે, તું અહીંયા ખાડો ખોદ તો ખરી, નીકળશે. હવે રણમાં કોઈ દિવસ મીઠી વીરડી નીકળે, પાણી હોય, અશક્ય વાત કહેવાય ને. પણ લાલજી તો એ જ રસ્તે ઘણી વાર આવેલો હતો, એટલે એ તો જાણતો જ ક્યાંય પાણી મળવાનું નથી. અને હશે તો કેવું પાણી હોય, ખારું પાણી હશે. પણ મહારાજની આજ્ઞા હતી, એટલે જે જગ્યાએ મહારાજે કીધું એ જગ્યાએ આ લાલજી સુતાર પોતે ખોદવા લાગ્યો. અને થોડુંક જ્યાં ખોદ્યું ને પાણીની પોતે સરવાણી ફૂટી, અને લાલજી સુથારે પાણી ચાખ્યું, મનમાં વિચારતો ખારું પાણી થશે, અને પાણી તો મીઠું નીકળ્યું. પછી મહારાજને પાયું ને પછી પોતે પીધું. પછી હજી આગળ જાય છે, વાત પૂરી થતી નથી. હજે તો આ લાલજી સુથારને આપણે નિષ્કાન સ્વામી બનાવવાના છે, અને 23-24 ગ્રંથો આપણે, પણ આપણે આખું ચરિત્ર નથી કરવાના આજે. પણ ખરેખર આગળ ચાલી જાય છે ને લાલજી સુથાર આમ જાણી જોઈને પાછળ રહી ગયા, અને મનમાં છે ને ઓલા મીઠા પાણી આમ ગળ કઈ બેહતી નહોતી, કારણ કે રણમાં મીઠું પાણી હોય જ નહીં. એટલે પાછા ફરીને ફરી એનું આમ પાણી ચાખીને જોયું ને તો આ ખારું નીકળ્યું. પેલા મીઠું પાણી પછી ખારું થઈ ગયું. પછી એ સમજી ગયો કે આ બધું મહારાજની કરામત છે, લીલા ચરિત્ર છે. અને પોતે આધોઈ નામે ગામમાં પોતે આવી પહોંચે છે. હવે ગામની ભાગોળ એક ઝાડ હેઠળ પોતે આરામ કરવા બેઠા, ને મહારાજ તો આમ જરી આડા થોડાક પડ્યા, ઉઘાડા પગે ચાલવાથી એમના પગમાં છે ને કાંટા બહુ તે ભોંકાયા હતા, અને આમ પગ આમ સૂજી ગયા હતા.
એટલે કાંટા કાઢવા માટે લાલજીએ છે ને મહારાજના એ પગ પોતાના ખોળામાં લીધા અને છાતી સરસા દાબ્યા. પછી તો કાંટા કાઢતા હતા ને એની નજર પગના ચિહ્નો ઉપર ગઈ અને જોયું કે ધજા જેવું લાગે છે, કમળ છે ને સ્વસ્તિક છે ને અષ્ટકોણ છે. પછી બીજો પગ જોઈ લીધો તો એમાંય ધનુષ દેખાણ્યું, માછલી દેખાણી, પછી બીજનો ચંદ્ર જોયો, કલશય જોયો. એટલે આવા તો ચિહ્નો એને કઈ જોયા નહોતા અને એ કઈ જોશી તો કઈ નહોતો, રેખાશાસ્ત્રી પણ નહોતો. એટલું સમજી ગયો કે આ તો અવતારી પુરુષના પગમાં 16 ચિહ્નો હોવાનું કહે છે ને આ જ છે. અને એને વહાલથી એ પગને માથું અડાડ્યું અને થોડી વાર મહારાજે કીધું કે લાલજી મને હવે ભૂખ લાગી છે. તે લાલજી કે ખાવાનું તો બધુંય તે તમે આપી દેવડાવ્યું છે અને પૈસા આપી દેવડાવીશ તો હું ખાવાનું ક્યાંથી લાવું? તે મહારાજ કે કેમ ભિક્ષા માગી ન લાવી શકો મારા માટે? અને આ શબ્દો સાંભળીને લાલજી સુથાર તો પોતે ચોક્યો ને કીધું મહારાજ તમે ભલે મને ભિક્ષા માગવાનું કયો પણ બીજા ગમે એ ગામમાં હું ભિક્ષા માગું પણ આ ગામમાં ન માગું. તો મહારાજ કે કેમ આ ગામમાં ન માગો? એક અહીંયા તો મારી સાસરી છે અને મારી બૈરીન છોકરા પણ અહીંયા જ છે હાલમાં, એટલે એ તો થાય નહીં. તો મહારાજ હસીને કે હું ફક્કડ ભિક્ષા મળશે તમને જાવ જાવ તો હારી, આપણે વાંધો નહીં આવે. તો લાલજી કે પણ હું ભિક્ષા માગવા જાવ કેવી રીતના, ઓળખાઈ ન જાવ? તો મહારાજ કે તો તું ન ઓળખાય એવો હું કરી દઉં તો? લાલજી તો ઈ કેવી રીતના મહારાજ? ઓળખાવ તો ખરું જ ને, તમે થોડું મારું રૂપ બદલી નાખો. તો મહારાજ કીધું તને સાધુ બનાવી દઈએ અને મારી પાસે એક આમ છે ને કિમિયો છે અને તરત થઈ જશે. તો લાલજી હસીને કીધું તો કરો કિમિયો તમ તાર. તો મહારાજ એ જ વખતે આમ જાતે કાતર ચલાવી. વિચાર તો કરો, ભગવાન એક ભક્ત છે, આ ભક્તને જાતે કાતર ચલાવીને વાળનું મુંડન કરે છે આ માથાનું. અને એટલું જ નહીં, મૂછો ને માથું બધું મૂંડ નાખ્યું અને જૂના લુગડા ઉતરાવીને મહારાજે પોતાનો એક ભગવો જબ્બો હતો એ પહેરાવી દીધો અને સાધુ બનાવી દીધું, નામ આપી દીધું. મહારાજે તો નામકરણ કરી નાખ્યું નિષ્કુળાનંદ અને રૂપ બદલાણું અને પછી નામ પણ બદલાવું જોઈએ ને, એટલે તો સ્વાભાવિકના નિષ્કુળાનંદ એટલે શું, જેનું ક્યાંય કુળ જ નથી, સગું જ નથી, એવું જ નામ આપ્યું. અને મહારાજે કીધું હવે જા ભિક્ષા માગવા અને સસરાને ઘેર જ જાજે પાસ. લાલજી સુતાર કે ભારે કરી પણ હાલો મહારાજની આજ્ઞા છે અને જાઓ. અને હવે હું કઈ નિષ્કુળ થયો છું એટલે હવે કોઈ સગુય નથી ને કોઈ વાલુય નથી, એટલે પોતે સસરાએ ઘેર જાઓ ને ત્યાં ભિક્ષા માગીશ, મહારાજની આજ્ઞાનું પાલન કરીશ. અને પોતે પોતાના સસરાના ઘરે આવે છે અને કે છે ભગવતી ભિક્ષામ દેહી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. અને આવી ટેલ નાખીને લાલજી સુતાર તો ઉર્ફે નિષ્કુળાનંદ સ્વામી સસરાના ઘરમાં આંગણામાં ઉભા રહ્યા ને આવું પોતે બોલતા. તે એમના સાસુમાં હતા, ઘરમાં બહાર આવીને દોડ્યા. તે જોઈએ ને તો જમાઈરાજ હતા ને સાધુન વેશમાં હતા. તો તરત પાછા ઘરમાં દોડીને દીકરીને કીધું લાલજી સાધુ થઈ ગયો છે, જાય અને સમજાવીને પાછો લાવ તું. તો લાલજીની પત્ની છે ને એ હોશિયાર, બે બાળકોને લઈને બહાર આવી અને પતિને સાધુન વેશમાં જોઈને પોતે રડે છે ને રોતા રોતા કેસ આ શું સૂજ્યું તમને, કાઢી નાખો આ વેશ, આ તમારા દીકરા સામું જો, ચિંતા કરો તમે આમની. તો લાલજીએ નીચું જોઈને કીધું પાકો રંગ છે, નહીં ઉતરે. હવે અગ્નિને ઉધઈ લાગે નહીં ને એમ હવે મને માયા નહીં લાગે અને અમે તો હવે કુળ તજી નિષ્કુળ થયા છીએ. અને તને હું તો કહું છું કે મહારાજનું શરણું લે અને હું તો અત્યારે જો મહારાજ માટે ભિક્ષા માંગવા આવ્યો છું, એટલે ભિક્ષા આપ તારું કલ્યાણ થશે. અને આ શબ્દોની બાઈ ઉપર સારી અસર થઈ. જો ધર્મ પત્ની એ આવા વિચારવાન હોવા જોઈએ, બુદ્ધિવાન હોવા જોઈએ. સતી હોય પતિવ્રતા સ્ત્રી, એના જીવનની અંદર એ પતિ પ્રત્યેનો પ્રેમ, પતિ પ્રત્યેની નિષ્ઠા રહીને એ અડગ હોય અને એ પ્રકારની ભાવના સાથે જે જીવવામાં આવે ને પતિ પત્ની, તો જ તે સુખી જીવન જીવી શકે. અને ઘરમાં જઈને સારું ખાવાનું બનાવી લાવી અને અવનત મસ્તકે નિષ્કુળાનંદે ભિક્ષાઈ લીધીને ચાલવાનું શરૂ કરી દીધું. અને લાલજી ભિક્ષા લઈને આવ્યો ને મહારાજ એના ઉપર પ્રસન્ન પછી થઈ ગયા. અને ખરેખર આમ તો લાલજીનો સુખનો પાર ન રહ્યો અને ઘણા વખતથી આમ તો એને સાધુ થવું હતું અને એવી ઝંખના હતી. પણ એકવાર તો રામાનંદ સ્વામી ચરણમાં પડીને એને પ્રાર્થના કરેલી હતી કે મને તમે સાધુ બનાવો, પણ ત્યારે સ્વામીએ કહેલું તારો વખત થશે ને ત્યારે બોલાવી લઈશ. અને એ પ્રસંગ આ લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામીને ત્યારે યાદ આવે છે. અને ત્યારે મહારાજે કીધું કે લાલજી યાદ આવે છે ને ગુરુદેવના શબ્દો
એમણે કીધું હતું ને તારો વખત થશે ત્યારે તને બોલાવી લઈશ, જો આજે એ વખત થયો એટલે મેં તને બોલાવી લીધો, અને હવે કાવ્યો લખ અને તારે મોટા મોટા ગ્રંથો લખવાના છે. અને લાલજી સુથાર તો ઘરનો પોતે સુખી હતો, કલા કારીગરીમાં તે ઘણો બધો હોશિયાર, અને એમના કવિતા કરવાની પણ શક્તિ, અને આ એની શક્તિ હોય સાધુ થયા પછી ખૂબ ખીલી, અને ઘણા બધા કાવ્યો અને ગ્રંથો લખ્યા, અને એમના પર વૈરાગ્યની જબરજસ્ત અસર થઈ. વૈરાગ્ય મૂર્તિ એટલે નિષ્કાન સ્વામી. વિચાર કરો, એક બીજો એક પ્રસંગ આપણે જોઈએ. આપણે ઘણી બધી વખત નરક ને સ્વર્ગ ને એવું બધું કુંભી પાક ને આવું હોય કે ન હોય, આવા પ્રશ્નોમાં છે ને આખી જિંદગી પસાર કરીને એવું કાંઈ હોય નહીં. હું તો જે હોય એ જેને દેખાય એ જ માનું, આવું આપણે ઘણી વખત કહેતા હોય. પણ સદગુરુ નિષ્કાન સ્વામીએ 23 જેટલા ગ્રંથો લખ્યા, 23 કરતા વધુ. અને એ બધા ગ્રંથોમાં આપણને ખ્યાલ આવે કે ઓ કેવો એમને મહિમા. એ લખેલો મહારાજનો એક ગ્રંથ છે 23-24 ગ્રંથોમાંનો, અને જેનું નામ છે મનગંજનય, તે જેમાં મન સાથેનો તમે પરતક મન નિજ મનનો સરસ મજાનો સંવાદ આપવામાં આવ્યો છે, અને એ નિષ્કાન સ્વામી લખ્યો છે. આવો જ એક બીજો ગ્રંથ કે જેની આપણે અત્યારે વાત કરવી છે, અને એ છે યમદંડ સંહિતા. આ યમદંડ સંહિતા લખવાનો હતો ગ્રંથ. મહારાજે કીધું કે આ બધાય તે માનતા નથી. જો મહારાજે આમ તો બધાય પ્રશ્નોનું સમાધાન કરાવવા માટે ગ્રંથો લખાવ્યા છે. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરી, બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા કરી, અને એટલું નહીં, નિષ્કાન સ્વામીની આજ્ઞા કરી, ગોપાલ સ્વામીની આજ્ઞા કરી. એવા ગ્રંથો લખો અને શાસ્ત્રો રચો. ગઈકાલે આપણે વાત કરી હતી, સદગુરુ મુક્તાનંદ સ્વામીને તો આમ જીવન પર્યંત સુધી લખવાની તેમને આજ્ઞા કરેલી હતી. એટલે જો એમને 23-24 ગ્રંથો લખેલા છે, એટલે સ્વાભાવિક રીતે કીધું કે તમે આ બધું યમદંડ જે નરકનું બધું છે ને એનું વર્ણન કરો, એવો ગ્રંથ લખો. નિષ્કાન સ્વામી કે મહારાજ તમે વાત કહો છો એ વાત સાચી છે, અમે તો માનીએ છીએ, પણ હવે મેં કંઈ જોયું નથી તો હું લખું કઈ રીતે? પ્રશ્ન થાય ને. માનો કે કંઈક ઘર એવું જોવો, કંઈક એનું ટાઇલ્સ હોય, એનું બધું ડિઝાઇન હોય, ડેકોરેશન હોય, તમને ત્યાં લઈ જવામાં આવે ને તમે જો આવી ટાઇલ્સ હોય, આવી હોય સ્ટાઇલની, બધું તમે કહી શકો, વર્ણન લખી શકો. પણ હવે તમે જોયો જ નથી એ બંગલો ઘર, તો કઈ રીતના લખી શકો? વાત સાચી. અને ત્યારે મહારાજે દિવ્ય દેહ કરી નિષ્કાન સ્વામીને એ યમપુરીમાં જમપુરી મોકલે છે, અને બધું જોવે છે અને વર્ણન કર્યું. એ તો આપણે શાસ્ત્ર વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે. 28 નરકના કુંડોની વાત કરવામાં આવી. એક કુંડની અંદર જે મુખ્ય જે વ્યક્તિ હોય ને, અસુર, જે એને પણ વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. તો જો આવું એક પોતે સામર્થ્ય એ શ્રીજી મહારાજે નિષ્કાન સ્વામીને આપેલું, અને વૈરાગ્યના કેવા, તમે એમના કીર્તનો સાંભળો એટલે વૈરાગ્ય આવી જાય. તમને સંસારમાંથી અનાસક્ત થઈ જાઓ અને ભગવાનમાં આસક્ત થઈ જાઓ, એવા તો એમના કીર્તનો પદો છે. ખરેખર વૈરાગ્યની મૂર્તિ સમાન આ નિષ્કાન સ્વામીની આમ જબરજસ્ત સમજણ પણ એવી જ હતી. મહારાજે કીધું કાવ્યો કરો, અને આધોયમાંથી જ એમની કાવ્યોની સરવાણી ફૂટી. એવી વૈરાગ્યથી ભરપૂર કાવ્યોના આમ જાણે આમ ધોધ વહેવાવી દીધો. અને એમના એ ભજનો સાંભળીને લોકોના દિલમાં પાછો વૈરાગ્ય પણ આવતો. અને અત્યારે પણ તમે એ ભજનો સાંભળો એટલે ખ્યાલ આવે. અક્ષરધામનું વર્ણન પણ આ નિષ્કાન સ્વામી કરેલું છે. જેહ દેહ ધામ ને પામીને પ્રાણી, એ જે આખું પદ એમને લખેલું છે. અને એટલું જ નહીં, એમને હાથ જોડીને વિનંતી કરી કે હવે બસ કરો, નહીં તો આખું ગામ વૈરાગ્ય થઈ જશે. અને પછી નિષ્કાન સ્વામીએ બધું બંધ કર્યું, સ્ટોપ. પણ નિષ્કાન સ્વામીએ કીધું કે ગામનું એવું નસીબ ક્યાંથી? તો મહારાજ તો એમને પછી એકલાને લઈને કચ્છ જવા કેમ નીકળ્યા, એનું રહસ્ય નિષ્કાન સ્વામી બન્યા પછી લાલજી સુતારને બધું સમજાઈ ગયું. અને મહારાજે એમને કુળ તજી નિષ્કુળ બનાવવા પોતે માગતા હતા. અને મહારાજ કાચા પાકા માલને ઓળખે, જો કાચા માલને પાકો કરે છે ને પાકાને પૂજનીય કરે છે. આવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને ખરેખર આપણા એમને લીલા ચરિત્રો આપણે સાંભળીએ છીએ તો મારા પણ સદભાગ્ય કહેવાય, અહોભાગ્ય કહેવાય કે હું તમને આ ચરિત્રો એ કહું છું. એટલે આપણે સૌ કોઈ સાથે મળીને આ ચરિત્રોના રસાસ્વાદ આપણે માણી રહ્યા છીએ. તો આવતીકાલે પણ આપણે પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર એવા ચરિત્રોની વાતો કરીશું, એવા દ્રષ્ટાંતોની વાતો કરીશું કે જે પ્રસંગો સાંભળવાથી અંતરમાં શાંતિનો અનુભવ તો થશે, મહારાજનો મહિમા તો સમજાશે, ભક્તોનો મહિમા સમજાશે, સંતો પરમહંસોનો મહિમા સમજાશે. પણ ખરેખર આપણે કેવી રીતે ભક્તિ કરવાની છે, કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, કેવા ભક્તોની પ્રાપ્તિ થઈ છે, કેવા સંતોની પ્રાપ્તિ થઈ છે,
એ વિશેષ આપણને જાણવા મળે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવો વૈરાગ્ય આવે, પણ આપણે ત્યાગી નથી થવાનું, પણ ગૃહસ્થ જીવનમાં પણ એવી પરાકાષ્ઠા સુધી પહોંચવાનું છે. એ બોટાદના શિવલાલ શેઠ, અગતરાયના પર્વતભાઈ, જીવુબા, લાડુબા, દાદા ખાચર, એમની સંતાનો હતા જ તે. તો એમ આપણે પણ ગૃહસ્થ જીવનમાં એવી સ્થિતિ સુધી પહોંચીએ કે અખંડ આનંદ, આનંદ ને આનંદ, અને છેલ્લે મૂળ મુદ્દો એક, ભગવાનની આજ્ઞા એ જ આપણા માટે સર્વોપરી છે, એ જ મુખ્ય છે, એ જ જીવનનો આધાર છે. તો દરેક આજ્ઞાનું આપણે પાલન કરીને આપણે ભગવાનને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.